બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સાયકલ રેલી યોજીને ગ્રામ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ સાયકલ રેલી અને સફાઈ અભિયાનમાં કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વેલસિંહ પરમાર, તાલુકા વિકાસ અધિકારી શ્રી નરેશભાઈ ચૌધરી તથા કાંકરેજ મામલતદાર શ્રી ગૌતમ દરજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રેલીમાં ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ, પદાધિકારીઓ, ખીમાણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી, શાળાના વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। જાગૃતિ અભિયાન ઉપસ્થિત સૌ મહાનુભાવોએ હાથમાં સફાઈના સાધનો લઈને ગામના મુખ્ય માર્ગો તથા જાહેર સ્થળોની સફાઈ કરી હતી। સાયકલ રેલી દ્વારા ગ્રામજનોને સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને સિંગલ યુઝ પ્લાસ્ટિક નાબૂદ કરો નો સંદેશ આપવામાં આવ્યો હતો। તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વેલસિંહ પરમારે જણાવ્યું કે સ્વચ્છ ભારત મિશન એ ફક્ત સરકારી યોજના નથી, પરંતુ દરેક નાગરિકની ફરજ છે। ભારત મિશન કાંકરેજ દ્વારા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ખીમાણા ગામે તારીખ 8/6/2026 થી 14/6/2026 સુધી જે કાર્યક્રમ આપણે ચલાવવાનો છે તેની શરૂઆત કાંકરેજ તાલુકાના ખીમાણા ગામથી શરૂઆત કરી છે અને તેમાં આપણે આજે સાયકલ રેલી, સ્વચ્છતા અભિયાન તેમજ ગામની ગલીઓની દરેક ગામની સફાઈ કરશું અને ગામમાં સ્વચ્છ ભારત મિશન સ્ટાફ દ્વારા એવી માહિતી આપશું કે પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરે અને સ્વચ્છતા તરફ ખીમાણા ગામ આજે જશે તો એ ગામની પ્રેરણા લઈને બીજા ગામો પણ જાય તેવી આશા આજે ખીમાણા ગામ તરફથી અમે રાખીશું। અને દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 12 વર્ષના સેવા અને સુશાસનના આ વર્ષની ઉજવણી જ્યારે થઈ રહી છે ત્યારે આજે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ આપણા તાલુકા પંચાયતના પ્રમુખ વેલસિંહજી પરમારજીના માદરે વતન ખીમાણા ગામે સ્વચ્છતા અભિયાનના આજે પ્રારંભ કરવામાં આવ્યો છે। આવનારા સમયની અંદર કાંકરેજ તાલુકાના સમગ્ર બધા જ ગામડાઓની અંદર ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, સરકારી તંત્રના સૌ પદાધિકારીઓ સૌ સાથે મળી, સામાજિક અગ્રણીઓ વગેરે સાથે મળી અને આગામી સમયની અંદર સમગ્ર કાંકરેજ તાલુકો સ્વચ્છ બને એ દિશાની અંદર બધા કાર્યકર્તાઓ એકમત થઈ અને આગે કામે લાગવાના છે। 8/6/2026ના રોજ ખીમાણા ખાતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આજે કાર્યક્રમ રાખેલો છે। આ કાર્યક્રમ તાલુકા પંચાયત દ્વારા તથા ચૂંટાયેલા સદસ્યશ્રીઓ અને પદાધિકારીઓ દ્વારા આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। એ અંતર્ગત સાયકલ રેલી તથા ગામ સફાઈ કરવાનું પણ આયોજન કરેલું છે અને તારીખ 8થી તારીખ 14 સુધી એક સપ્તાહ સુધી આ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ ચાલુ રહેશે અને ગામડે ગામડે સ્વચ્છતા અભિયાન લોકો દ્વારા તથા ચૂંટાયેલા અધિકારીઓ, પદાધિકારીઓ દ્વારા પણ કાર્યક્રમ ચાલુ રહેશે એક સપ્તાહ સુધી।